કાકા કાકા હા મને ભયંકર ભયંકર સપનો આવી કાનો વાળી તને સપના આવી મોંતી માઈન બીવડાવી મને મોંતીમાં જો અત્યારે નવરો પડી ગયો હું તો ઘરમાં ગયો તો ને તે મને તો સપનું આવી જો ઘરમાં ઓહો તો ઓય ખાટલો લાવત તો બાર મને તો બીક લાગે લે તું એક તો ઊંઘવા દેતો નહીં મને તો બીવડાવી જબર ઊંઘ જ નહીં આવતી તો ઓય લાઈન હુઈ જા ના ઊંઘ નહીં આવે મને આજે તો કોમ કરતા હું ફોડાર પૈન જોડી જઉં તાન હા ફુવા બોલાવીએ તો બોલાવો બુઆ અને બધા પ્રિયન ભેગા કરીએ હો ને તાન તું બે તાન હોય હા બીવે જ નહીં ને ના હા ભાઈ બે જ તાન જાગતો રહો હા બોલા ના આવતા ફોડાર પૈન બે જ તાન સારું ફોડાર ભાઈ ઓ ફોડાર ભાઈ લે આ એક તો મગર જેમ રાખી ઓ ફોડાર ભાઈ ઉસલે ઉઠો કે યાર ઉઠો ઉસો કા ભાઈ કેમ કર્યો તમે અને આપણે ડોશીએ ડુંગાવ લાગતું મેલ દીધું છે ડોશી ડુંગર ને તમાર મચ્છર કેતા લાગે ના તમે ચમ અડધી રાત લીધી હ એટલે આમાં છોકરા ની યાર મોંતી માં બીવડાવી એટલે બીવડાવી ઓવા તેમાં મારા જોડે એવું કરવાયા એટલે આ તમે યાર આ ભુવા આપણને નહીં સુંભાઈ હા ઈવન બોલાવાના એટલે આપણે બેઠક કરવી પડશે જાને બોલાવો બધા ભેગા કરવા પડશે ને હવે તો તમે ભેગા કરો તો તો પેલા તમે તૈયાર થતા ને હું તો તૈયાર જ છું ને હાલ ઊંઘમાં એ ઉઠતા નતા એ તો વળી ઊંઘી ગયો ઊંઘ આવી જાય તે ઉઈ ગયો એક ઊંઘ લઈ વહેલા વહેલા ઊંઘી જો એટલે માં છોકરા ને તે મોનતી માં સપનો આવી છોકરો ચમકા ઊંઘમાં ઉભો થઈને ધોળામ ધોળ આવી ગયો માર જોડી તો બરાબર ને બીવાઈ ગયો હા તો તમે બીજો તમે બોલાતા હું તમારા ઘર બાજુ જાઉં છું ના હવે તમારે ફોન કરવો પડશે બધાને ફોન કરવો પડશે હા તો પછી હું ફોન કરી દઉં હા તો બધા ફોન કરી દો હા ફોન તો છે તમારો ફોન કરી બસ પાર્ટી ઉપર ગયો લેતા હોય કેડો એ તો કેમ ફોન લેવા જતા બાઉભાઈ કરું પેલા દાન હા બાપભાઈ કરો પેલા બાઉભાઈ અરે હેલો બાઉભાઈ બોલો અડધી રાતે ફોન કરવાનું કારણ છે આ કાભાઈ છોકરો રહ્યો ને એનો બીવાઈ ગયો ને ત્યાં કાભાઈએ પછી ભાઈઓને ફોન કરીને બોલાવીને પછી આપણે પેલા સોમભાઈ છે ને ઈઓને મોંતીમાન ભુવાને બોલાવવાનું કર્યું તે હું એમ કહું કે તમે આવી જજો આપણે કાભાઈઓને તો આવો ને એ હારડો જલ્દી આવજો પાછા એમ કહેજો હા જલ્દી આવો નકર પા કે નાવાનું આમ છે ને એવું કે છે પાછા વાત નહીં કરતો વાત કરો પછી વન તો બોનો તમને ખબર હે ને એ હારડો આવતા બાઉભાઈ તો કરી દીધો હવે હવે પેલા સેધા બેન કરો શેતભાઈ પા ફોન નહીં ઉપાડી હલો શેતભાઈ બોલો ને શેતભાઈ આપણો આ કાભાઈ છોકરો બીવાણો છે ને તે મોંતીવાન ભુવા બોલાવાના તે આપણે કાભાઈ તો આવી જજો ને બહાર જઈએ હા હેડો તાન તું તમારા અવાય એવું નહીં હા હેડો એ હા તમે નહીં આવી ના પાડી બહાર જાય શેતભાઈ બહાર જાય બાઉભાઈ આવી હા અને પેલા હાર્દિક પાના સોમભાઈ તો તમે બોલાવતો આપણે બે જઈએ બે જવું પડશે હા અને તમે જઈને બોલાવતા આવ્યા તો પણ તમે મારા છોકરાને જોઈ બેસજો ને હું બોલાવવા જઈએ હા હું તમારા છોકરા જોઈ બે આવું તમે જઈને બોલાવતા હા તો તમે પાડો છે એટલે પહેલા તમને બોલાવવા મારા છોકરાને જોઈ બેહવા ને બીવાનો એટલે એ હા હાડો તો આપણે ઘેર હા
તો મોડું થઈ ગયો છોકરા બહુ રાત લેવડાઈ હાર્દિકભાઈ હુઈ ગયા ઓ હાર્દિકભાઈ હાર્દિકભાઈ ઓ હાર્દિકભાઈ ઓર લે આ એક તો ઊંઘમાં હાર્દિકભાઈ હોર હોર કરી ઓ હાર્દિકભાઈ આ કૂતરું ચાલનું બોલતું થઈ ગયું એ હું કૂતરું નહીં કાળુભા પેલો પડ્યો રોટલો ખાઈ લે ને પોનિયારો પડ્યો જા લે એ હું કાળુભા હાર્દિકભાઈ ઓર હમણાં પડવા મળશે મેં ઓ હાર્દિકભાઈ ઉઠો કે યાર કભે તમે હો અહીંયા કલાક નો ઉઠાડું હું તમે હોળ હોળ કરો હો કૂતરો દેખાવ તમને ના ના બેહો બેહો એવું કોઈ નહીં યાર બેહો બેહો આ તો મારે પેલું કૂતરું ટેવાઈ ગયેલું ને ઓવા તે ઊંઘી રહ્યો ને તે રોજ આવીને ગોદરું બોદરું ખેંચતો હોય એટલે રોટલો હું ત્યાં મેલું હાથ ખાઈને જતું રહ્યું લાગે મને લાગ્યું કૂતરું યાર બોલો હું હતું કયો એ તો મારા છોકરો ને બીવાણો બીવાનો હોય ના છે હું કહું અમે તો ફાયા બુડો કોહમાં નહીં નાખવાનો તાન આપડે બધા મોનતીમાં સપનામાં આવી ને તે મોન્તીમાં સપનામાં બહુ માટે વાત કરો યાર ખરેખર એ ગભરાઈ ગયો કે મને મોનતીમાં સપનામાં આવીને ઊંઘ આવતી નહીં ને કોક ઉપર બે જા ને એવું બધું કહેતો હતો તું હું તું કરું કયો કે તમે હેડોમાં ઘેર બેઠક રાખીએ આપણે હાની બેઠક ભાઈ બોલાવીએ અલ્યા એ તો ડફોડ છે અલ્યા મોન્તીમાં ભૂવો રહ્યો છું ભાઈ આપણે ડફોડ છીએ યાર શું ઈવન બોલ્યા ઈવન વગર તો તને આપે તને થાય એવું જ નહીં મોનતીમાં મેન ભૂવો એ જ છે યાર ઓય બેહાડો હું હાલ ધૂની નાખું લે હડો એમાં થોડું બુડો વળી તમે અડધી રાત લેવડાવો કોક ના ઊંઘવા દે યાર કોક થાચી પાચી હોય અમારે જેવા મજૂરિયા માણસ કહેવાય યાર ગરીબ માણસ કહેવાય તે અમે ગરીબ માણસ નહીં આખો દાર ભાઈ ખેતરમાં અમે તો પાણી બે દાડા વાળી હોય ઈંડો આમ તે ધૂળ નીકળી જઈએ ભાઈ તમે એંડો મારે તો મેં આજ ગવા વાળી ઊંઝ્યો તો મારો છોકરો આવ્યો બીવાઈ તે ગોદરું બોદરું ખેત લીધું ને આમ બીવાઈ ગયો એવું થયું ઓવા હા ને એકલા હું ઘરે ઊંઘી ના આવડે પણ ના યાર ભોડાભાઈ નહીં કન બેહાર તમે હેડો તો સારું રહેશે એમ બાબુભાઈ બોલાય ઓવા બાબુભાઈ બોલાય બાબુભાઈ આવી અને શોભાઈ બોલાય બાકી સુમભાઈ બોલાવાના તમે આવો તાના આવશે હવે મૂર્ખાને બોલાવા જવાનું યાર પાછું એ તો હું જઈએ તમે બેજો માં ઘેર ના ના પછી હું આવ્યો યાર પાછું એવું ગોઠણને તો પાછું હું ખબર થાપા વગર મેલું નહીં હા પાછું એટલે જ પેલા તમને બોલાવા આવ્યો હા હેડો એ તો મારો છોકરો બીવાતો હતો ને તે ભોડાભાઈ ની મારા છોકરાને જોડે બેહાડે ને હવે તમને બોલાવા આવ્યો આ ચંપલ રહ્યો આ બાજુ ના ચંપલ તો લઈ લઉં આ તો કૂતરું બેસી જાય યાર એટલે વાગે કરવું પડે ને બધું તમારો તો કૂતરો પા બોલતો થઈ ગયો ને કોઈ ના એવું કોઈ નહીં યાર પણ ગોદરું ખેંચી લો મારા માંથી કૂતરું બોલ્યું એવું લાગ્યું યાર હા લગ મારે અડધી રાતે કોઈ આવા નહીં ખબર કે વાઘના ચિકન જવાય નહીં પાછું ઓ વાઘના તો ના જવાય પા હા સોમભાઈ બાકી બોલાયા નહીં તમે સોમભાઈ નહીં બોલાયા ના ગોઠી દે એટલે અમુક તમને બોલાવી દો પેલા તે આપણે બારોબાર પેલા સોમભાઈ બોલાવી જઈએ હા તેવું કરી હેડો સોમભાઈ બોલાવા સોમભાઈ બોલાવીને પછી સીધા તમારી જઈએ તો વધો ના આવે ને એટલે કા ભાઈ હા આ સોમભાઈ જો ને વચ્ચે વચ્ચે સાપડો તોણી બધે એવું કેવું આ સોમભાઈ બસ સાપ જ કર્યો આટલા એ બસ જો તમે તો શી ખબર આ જોજો પાછું ખાતું નહીં આ તો લોકલો થઈ ગયા વરંગડી કરી વરંગડી આ સોમભાઈ કયો ને બાહી શી ખબર ઈયોન બાચો હી યાર ઓ બા નહીં બા સોમભાઈ ઉઠાડો ને ઉઠાડો મારા તાલ ની આવે યાર સો ઘડી તારે તાઈ જાનો લોસો એ સોમભાઈ હું જોવા છે ટૂંટ મારી જો હા ઉઠાડો એને નહીં ઉઠી પાછા એ સોમભાઈ હેલો ફોન આવી ગયો અડધી રાતે ને બાનો ફોન આવ્યો છે ને વાત કરા યાર હોભળે કોઈ આધર થી લાગે ને બાનો ફોન આવ્યો બોલાવા લાગે રવિવારે ઉપર બોલાવતા હશે હો. ખરેખર એવું લાગે તો હવે તમે બાત છે નહીં મળી ગયા થાપાવું યાર ઉઠાડજો ઉઠાડો ને કા ભાઈ સુંભા હલો વગાર છે વા રે એટલે મૂર્ખા તારો બા હું તારો બા તારો બા શું તારો બા તારો બા તને લેવા આવ્યા છીએ અધર થી તારી ભરતી થઈ જઈએ તાર બાએ તને અત્યારે લઈ જવાનો પણ અત્યારે લઈ જવું પડશે ને
સોમા બેટા, ઓ બેટા, હું તારો બા બોલું બેટા. હેડો ધર બેટા, સમય થઈ ગયો બેટા. નેચે બહુ હેરાન કર્યા બધાને બેટા તે. મૂર્ખું તો ઉઠતું નહીં. અને એનું બાનો સપનો જો ખરેખર લાગે એવું હોય એનું બા હતા લેવા એવું લાગે. શું કેવું સપનામાં તો એવું છે કે એને બા લેવા આવ્યા પણ ખબર નહીં કે આ મોટા બા હોય ભાઈ થાપ આવશે તમારે ચો તોરસી યાર હું છે તમે હમણાં જ બનો. હા બીવડાઈએ બરોબર હે ને. હેડો સોમભાઈ, ઓ સોમભાઈ, સોમભાઈ, યમરાજ છું, યમરાજ. યમરાજ છું. જોયું મહારાજ શું કર્યું આને? ગોદરું ના દે હમણાં તો વાટો હોય હું ને મારા ઓ ચિત્રગુપ્ત, હા ઓને ઉઠાઈ લો બારોબાર. હેડો અને કોણ છો અધર. કોણ વાત અધર અધર તો કંટન યમરાજ છું, અધર લઈ જવા આવ્યો. હે અધર લઈ જવા આવ્યો હું. તારા ઢેરા અડધી રાતે ઉઠાઈ લેવો તને. બહુ હેરાન કર્યા હતી એ બધાને. ચિત્રગુપ્ત હા ઉઠાઈ લેવાનો, ઉઠાઈ લેવાનો સમય પતી ગયો. ઉઠાવ્યો ટપકી થઈ ગયા હાથુકલા. શીખા ઉઠાવવાનું કરો. આ હું બધું લઈને ફળા. શી ખબર ઉઠાવજો. ટપકી ગયા લાગી. ખરેખર ઉઠાઈ લ્યો. અમે આપણો વાનો પતી ગયું આવી છે. બહુ હેરાન કર્યા પૃથ્વી પર બધાને. ઉઠાવ અને યાર હેડ ભાઈ તારો સમય પતી ગયો યાર. હેડે ભાઈ હેરાન કર્યા વગર. તમે અઢી રાતે ચમ એમ કે મને તારો જીવ લેવા આયા છે મૂર્ખા. યમરાજ છું હું. પોપટ પોપટ નહીં તારો વાસ. ચિત્રગુપ્ત ઉઠ કે ઉઠ. હવે જાજી ગયું મને ખબર પડે હે. જાજ્યું હે. હા ઊભો થાય એ મૂર્ખા. તું તો બહુ ઊંજીરો આવી યાર. હું ગાવા અઢી રાતે ઊંઘવાનું એટલે હું કરવાનું હા પાયામાં ખાલી ખોટો ધોરમ ધોર કરે આટલામાં મેં ઊંઘવા નહીં રહ્યો યાર. શું કરું શું કરું એટલે કોઈ ત્યાં અઢી રાતે ઊંઘું નહીં ત્યાં તો તારા ભાઈ પોણી વાળું ક્ષેત્રમાં જાક દોમાં જોવા નહીં જો ને તો ઓનલાઈન કેવાની વાત કરો ને હવે પેલું. ઉઠું આપણે ઘેર બેઠક રાખીએ એટલે તમારે આબાનું હો. તો બે હા જો હું કહું તમે ભૂવા નહીં તેમ દોઢીમાં બોલો હો. એટલે મોન્ટીવાન કોણ અમે ધૂણીએ છીએ એટલે તું ધોણી છીએ. મોટું તારો બાય ધૂનતો હતો ને તું એ ધૂની છીએ એટલે ના કમા તને હોય ધૂન તો કરી નાખીએ હું હમણાં હાલ ખાલી ખોટો હમણાં. કોઈ ના દુનિયા હમણાં. તો પછી આના હમણાં પોપટના બે ઢોસો હમણાં એમ સટકે તારું સટકે તને સટકે મારું તો અત્યારથી પણ સટકી મજા ગયું. ના આવે આ સુધી આપણે મજા આવી જ નહીં એમ. ઓય ખોટી એમાં કા ભાઈ મારો નાનો અડખાઈ નહીં આવે અને ખોલી ખોટોમાં થાપ આવવાનો હું હમણાં એના કરતા સમજાઈને લઈ લ્યો તમારી હું કાન. સમજાવું, હું સમજાવું. અને કે મારું મગજ છે ને પછી જલું હોય યાર કહું આપણા હાલ છું. ઘરે જેટલા સમજાવવા પડશે. આ ઊંઘવા મંડે. અને આ માંગે છે ને આ પડવા મોત છે હમણાં. મચ્છર તો શું ભાઈ? મચ્છર ના આવે મચ્છર નહીં નો બાસ પણ આપે. આપણો માં છોકરો રે ને એના મોનતીમાં સપનામાં આવે ને ઉપર ચડી બે એવું થાય યાર. એટલે હેડો ને ચમક્યો છોકરો મારો તે તો જાન મારા ઘેર. તમે કે હા તમારે કોઈ હોય ને ના ઉપર આવું પણ મારા ઘેર બધા ભેગા કરે. હા તમારે ક્યાં ભેગા કર્યા છે ચોકન તમે બે હશે, ચોકન બે હશે બતાવો ને. મોઠા પર બેહા દે ના આ જ્યાં ચકરું સાપો ના ટૂંટી પર ટૂંટ ધોઈને પડી રહ્યા તમે ચોકન બેહારવાના. ડોશી હે ને મરતી વખત સરખો ખાટલો નહીં હાલેવાનો. તાર આ જેવું છે એવું બરાબર છે અમારે તો સોનો મો એડવાન્સ કર ને યાર તો આ કાપઈ ચેવડી નહીં. ધોઈને બેહે આ જોજે આ રે. ડોશીએ મરતા કશું નહીં હાલ્યું જીવતા કશું નહીં હાલ્યું અને મૂર્ખાને એમ નહીં પડી રહ્યો એમ બહાર આવી રીતના પડી રહ્યો હતો ને આ એવી રીતના પડી રહ્યો. આઈવન બાનો કૂતરો બે રે. ઓવે હું નામ યાર બાનું કચરો 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 કશું હાલીને ગયો હાલીને નહીં ગયો મૂર્ખાને. પછી આ પછી મજા ના આવે એમ કહું બહુ હમું જોઈ લે ને થાપાય. મજા ના આવે કહું એટલો વળી એટલે આ બહુ આખા પડે હાર્દિકમાં તમે તો. ત્યાં હું ઠોઠાઈ ખાટલા ની થાપ પડી બૈરામ યાર. આ ઉભા થતો. ખરેખર મારે યાર આપણે યાર ઘર છે એટલે ઘરે જ હા હું હાલમાં ઝપટાવું એવું થઈ ગયું કે મગજમાં યાર. આપણા ઘર છે એટલે કશું ના બોલાવ્યું ને એટલે. વયસો લઈ ગયું છે ને હોય તો એવું વાગ્યું ખરેખર યાર ગ્રાઇન છોકન કયો આમ તો આટલા ના પડો પણ યાર ઠોઠાઈ પેલા ખાટલા ની એટલો થાય ને રે પા નળી તમને ખબર તો હોય. હેડો રોન કાઢી છે હોય હું ઓલ્યા મૂર્ખા તાન તું દહીં કોને જોઈ લ્યા. એક વાગે ને મોઈ જવાનું હોય પછી ના ના દહીં કોને જોઈ એમ કહું હું. હું તું દહીં કોને જોઈ કેમ દહીં કોને જોઈ એમ તારી અમાર જરૂર હે એટલા અમે બોલતા ભાઈ નહીં. સાનમાની અચ્છા આવશું પણ આવશું હા એમ નકર પછી મારું મગજ સટકેલું હોય એમ. ભાઈ હું યાર આપણે બોલતો ને તમે તો કઈ સારું હોય એમ. ગોદરું વઢી લે છે પાછા આવું ખેલ કરી યાર. મને ઠંડી આવે નહીં હેડો આ બાજુ જવાનું આમ અમારી બર્ગર અને સંપલ પહેરવાનું કરો. હેડો ઘણા પગે લઈ લ્યો. તું ઘર પગે ના લેવાઈ ગયો
ઈ બાએ આવી રીતના અડોના પગે આવતા તે વહેલા જતા રહ્યા આ મેં દઉં લઈ લે કવ હવે લઈ લ્યો ને મૂળ ખા તેરે નામ કા કુત્તા પાલું આ પપ્પા લઈ લે તો એવું છે મનમાં નેજો ગાપો ઢેવ કર પપ્પા ઓહો આ તો ધક્કા હોય પાછા બાપે પૈસો ભાઈ મજા નહીં આવે એમ કહું યાર ભાઈ ને ખાલી ખોટો થાપા મોડે એમનો નેનો કે માગે મારા બાપ હા મારું જીજે તું હા